હેલો મિત્રો, આજે આપણે બનાવી રહ્યા છીએ ભીંડાનું શાક। તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો ભીંડાનું શાક। આપણે ભીંડાનું શાક બે ટીપ્સ સાથે બનાવીશું। એક ટીપ છે આપણે જ્યારે ભીંડો સુધારીએ ત્યારે તમારે શાકું તેલવાળું કરી લેવાનું, એટલે તેનાથી તે શીકણું નથી થતું અને ઝટ સુધારાઈ જાય છે। અને બીજી ટીપ છે આપણો ભીંડો જ્યારે સડી જાય ત્યારે જ મીઠું નાખવું। સડી ગયા પછી જ્યારે આપણો ભીંડાનો બધો શેપ બળી જાય પછી મીઠું નાખવાનું, શેપ બળ્યા પહેલાં નહીં, નહીંતર તે ઝટ નહીં બળે। આ બે ટિપ્સ સાથે એકવાર જરૂરને ટ્રાય કરજો ભીંડાનું શાક બનાવવાનું। હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ભીંડાનું શાક। એના માટે આપણે અહીં 500 ગ્રામ જેટલો ભીંડો લીધો છે। હવે આપણે તેને સુધારી લઈશું। આપણે ભીંડો આ રીતે તેનું ડીટીયું નખેથી ભાંગી જાય એવો લેવાનો છે, એકદમ કોણો ગરડો નહીં। આ રીતે આપણે આ રીતે તેના ડીટીયા કાપી લઈશું આગળ પાછળના, અને તેને આ રીતે વચ્ચેથી બે ભાગ કરી તેને આ રીતે સુધારી લઈશું। આપણે આ જ રીતે બધો જ ભીંડો સુધારી લેવાનો છે। આપણો ભીંડો સમારાઈ ગયો છે। હવે આપણે તેને વઘારીશું। આપણે તેના માટે એક પેન લઈ લીધું છે। હવે ગેસ ચાલુ કરી લઈશું। આપણે તેના ઉપર પેનને મૂકી દઈશું। આપણે તેમાં તેલ નાખીશું। આપણે અહીં 6 પાવડા જેટલું તેલ નાખ્યું છે। હવે તેને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ, હવે આપણે તેમાં ભીંડો નાખી દઈશું। આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું। હવે આપણે ભીંડાનો બધો શેપ બળવા દઈશું। આપણે તેમાં મીઠું નથી નાખવાનું અત્યારે, તેનો શેપ બળી જાય પછી નાખવાનું છે। અત્યારે મીઠું નાખશું તો આપણો શેપ જલ્દી નહીં બળે, મીઠું પાણી મૂકે છે એટલા માટે। હવે આપણે તેના માથે આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું થોડી વાર માટે। આપણું શાક સડી જવા આવ્યું છે। હવે આપણે તેમાં નાખવા તૈયાર કરી લઈશું મસાલો। આપણે 1 વાટકામાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ, લાલ મરચું, લસણવાળું ખાંડેલું, તમે જે પ્રમાણે તીખું ખાતા એ પ્રમાણે લેવું। આપણે તેમાં થોડીક સાઈસ નાખીશું। તમે કોઈ પણ સાઈસ લઈ શકો છો। હવે આપણે તેને આ રીતે હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું। ચણાની લોટની એક પણ ગળી રહેવા દેવાની નથી। સાઈઝ ખાટી પણ નહીં ને મોળી પણ નહીં, એવી મીડિયમ લેવી। આપણે તેને આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું ભીંડાનું શાક સારી રીતે સડી ગયું છે। આપણે તેમાં મીઠું નાખી દઈશું। આપણો બધો શેપ બળી ગયો છે 8 થી 10 મિનિટમાં। મીઠું તમારે સ્વાદ અનુસાર નાખવું। હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું।
થોડીક હળદર, તમે જોઈ શકો છો આપણો બધો શેપ બળી ગયો છે તેમાં ભીંડાનો. અને આપણે બધો શેપ બળી ગયા પછી ભીંડાને 2 થી 3 મિનિટ માટે ચડવા દીધો હતો. આપણે જે ચણાનું લોટનું તૈયાર કર્યું હતું તેને આપણે નાખી દઈશું. આ રીતે આપણે તેને તેમાં નાખી દેવાનું છે અને તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણે આ રીતે તેને હલાવીને મિક્સ કરી લેવાનું છે. આપણે તેમાં હવે ઉપરથી વધારે સાઈઝ નાખીશું રસાવાળું કરવા માટે. આપણે તેમાં સાઈઝ નાખી દઈશું, જરૂરિયાત મુજબ નાખીશું. સાઈઝ નાખીને આ રીતે હલાવીને મિક્સ કરી લેવાનું. હવે આપણે સારી રીતે પાકવા દઈશું તેને સાસ નાખ્યા બાદ. આપણે અહીં 1 લીટરની આજુબાજુ એટલી સાઈઝ નાખી છે. તમે તમારે જે પ્રમાણે શાક હોય એ પ્રમાણે નાખી શકો. જો સાસ ખટુમરી હોય તો સાઈઝ ઓછી નાખવી અને તેમાં થોડુંક પાણી નાખવું. હું અહીં તેમાં થોડુંક પાણી એડ કરી રહી છું. આપણે તેને પાકવા દેવું છે એટલા માટે. આપણે આ રીતે તેને મીડિયમ રાખવાનું છે, ખાટું પણ નહીં અને આ પારવું પણ નહીં. એ રીતે તેનો રસો આપણે ભીંડાના શાકને સારી રીતે પાકવા દઈશું, ઢાંકી દઈશું. હવે તેને આપણે આ રીતે તેને ઢાંકી 4 થી 5 મિનિટ માટે પાકવા દઈશું. આપણું શાક બનીને તૈયાર છે. આપણે તેને 4 થી 5 મિનિટ માટે ઉકળવા દીધું હતું. હવે આપણે ગેસ બંધ કરીને તેને ગરમા ગરમ પીરસી દઈશું. આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું અને ઉપરથી થોડી કોથમીર નાખી દઈશું. તેને હલાવીને મિક્સ કરી લઈશું. આપણું ભીંડાનું શાક બનીને તૈયાર છે. આપણું ભીંડાનું શાક બનીને તૈયાર છે. આપણે તેને પીરસી દઈશું. આપણે તેમાં થોડીક ઉપરથી કોથમીર નાખીશું. આપણે તેમાં ઉપરથી થોડીક કોથમીર નાખવાની છે. આપણું ભીંડાનું શાક બનીને તૈયાર છે. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કરિયાવરને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.